મિત્રો અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એને લઈને માયાભાઈ આહિરે કર્યો મોટો ખુલાસો। જો મિત્રો આ વાત માયાભાઈ આહિરે આપણને પહેલા કરી હોત તો આવો હુમલો ના બનોત કે આવી ઘટના ના બનોત, અને જે મિત્રો આ 200 થી 300 લોકો મૃત્યુ પામ્યા તે પણ ના થોત, અને પ્લેનના પાયલોટને જો આ વાત માયાભાઈએ જણાવી હોત તો પણ આવી ઘટના ના બનોત। તો મિત્રો માયાભાઈએ શું વાત કરી અને શું હતી હકીકત ઘટના એ જાણવા માટે વિડીયોમાં બના રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। મિત્રો માયાભાઈએ જે વાત કરી છે બિલકુલ 100% વાત કરી છે। તમને ખબર હશે કે મિત્રો થોડા દિવસો પહેલા અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, એને લઈને મિત્રો આજે માયાભાઈએ તેની વાત બિલકુલ સાચી વાત કરી છે। અને જો મિત્રો આ વાત પહેલા કોઈને ખબર હોત તો મિત્રો આવો હુમલો ના બનોત, કારણ કે મિત્રો થોડા દિવસો પહેલા માયાભાઈ આહિર લંડન પ્રોગ્રામમાં ગયા હતા અને તેમની સાથે આવી ઘટના બની ચૂકી હતી। એટલે મિત્રો રિયલ દાખલો માયાભાઈ આહિરે બતાવ્યો છે, અને માયાભાઈ સ્ટેજ પ્રોગ્રામમાં એવું કહી રહ્યા છે જો આ વાત મેં તમને કરી હોત તો આવી ઘટના ના બનોત। તો મિત્રો બિલકુલ તમને આપણે લાઈવ વિડીયો એ બતાવવાના છીએ, તો એન્ડ સુધી બન્યા રહેજો। તો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, હવે હું તમને એ વિડીયો બતાવું છું કે માયાભાઈ આહિરે શું કીધું। અને જો એ વાત મિત્રો અત્યારે હાલ નરેન્દ્ર મોદી પણ ચર્ચામાં છે, કારણ કે નરેન્દ્ર મોદીએ પણ માયાભાઈને કોલ કરીને કીધું છે કે ભાઈ તમે અમને આ વાત જણાવી હોત તો આવી ઘટના ના બનોત। તો માયાભાઈએ શું વાત કરી જુઓ આ વિડીયોમાં।